વ્યક્તિ આ કામ ન કરી શકે અને બારવાળું કોઈ ઝુમ્મરની પાસે ગયું જ નથી. દાદી, રાવણની લંકાને કોઈ બારવાળાએ નહીં પણ ઘરના ભેદીએ જ સળગાવી અમે હતી. કહી રહ્યા છીએ કે આટલું મોટું પગલું તે ક્યારેય પણ નહીં લે. આને પણ ને એ જ શંકા થઈ રહી હતી કે રસ્સી વૈષ્ણવીએ જ કાપી છે. આજકાલની છોકરીઓ પોતાના પતિને મુઠ્ઠીમાં રાખવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. લો, અંદરથી તો કોઈ અવાજ જ નથી આવી રહી. લાગે છે પહેલી રાતના ચક્કરમાં દિલ પીગળી ગયું દેવરજીનું. ધન્ય છે દેવી, જ્યારે પણ બોલશે કઈ ઊંધું જ બોલશે તું, હે ને? ચૂપ રે. ગ્લાસ તૂટવાનો અવાજ આવ્યો હતો કે નહીં? અને પછી વૈષ્ણવી કઈ પ્રશ્ન પણ પૂછ્યો હતો. પર તેની પછી તો કોઈ રિપ્લાય જ ના આવ્યો ને મમ્મીજી. શું થઈ રહ્યું છે અહીંયા? ધીરે બોલો. હા, પણ શું કરી રહી છે અહીંયા? કઈ નહીં પપ્પાજી, કઈ નહીં. તે અત્યારે વૈષ્ણવીને અંદર લઈને ગયા ને ઓરડામાં, તો અમે જતા જ હતા. નહીં, પણ હું તો જોઈ રહ્યો હતો કે બંને જણા ઊભા હતા અહીંયા. જઈ તો ક્યાંય નતા રહ્યા બંને જણા. અરે અમે થોભી ગયા હતા ને. અચ્છે, પહેલી વાર મારો કાર્તિક દીકરો વૈષ્ણવીની સાથે એકલો છે ને. મેં વિચાર્યું કે થોડુંક જોઈ લઈએ, ક્યાંક ફરીથી ભડકી ગયો તો. સમજ્યા? અચ્છા, જરા તમારો હાથ આપો તો. ભાઈ, મેં એવું વિચાર્યું હતું કે કાર્તિકના લગ્ન પછી અમારી જે પત્ની છે એ અમને ઇમ્પોર્ટન્સ આપશે. હે, અમને પૂછશે કે તબિયત કેમ છે, કઈ ખાધું પીધું કે નહીં. પણ આ તો કાર્તિક એટલે કે પોતાના દીકરાના ચિંતામાં જ રહ્યા કરે છે. અરે ભાઈ, કેટલી વારથી હું મારા રૂમમાં રાહ જોઈ રહ્યો છું તારી કે મારી જે પત્નીજી છે એ અમારા માટે દૂધ લઈને આવશે. પણ નહીં, બંને જણા અહીંયા ઊભા રહીને કાર્તિકની રૂમની સામે વાતો કરી રહી છે કે ખબર નહીં ક્યાંક કાર્તિક ભડકી ન જાય. જાઓ, હું લઈને આવું છું. મૈયા, તમારા કહ્યા અનુસાર 9 સોપાનમાંથી મોટી બેને 2 પાર કરીને પ્રેમનો માર્ગ પકડી લીધો છે. પછી જીજુ એમનાથી દૂરી કેમ બનાવી બેઠા છે? તેનું કારણ છે વિશ્વાસ. પ્રેમનો એક અતિ મહત્વપૂર્ણ સોપાન. કેવળ પ્રેમને મેળવવું જ તેની વિજય નથી હોતી. વિશ્વાસનો ભાવ હોવો અતિ આવશ્યક હોય છે, જે અત્યાર સુધી કાર્તિકના મનમાં ઉત્પન્ન નથી થયો. ઓહો, ખૂબ જ કઠિન છે આ પ્રેમ માર્ગ મૈયા. હું તો આને દૂરથી જ પ્રણામ કરું છું. બસ તમારી ભક્તિમાં જ સદા વિલીન રહીશ હું. આ પણ તો એક પ્રકારનો પ્રેમ જ છે ને શશવ. દરેક સંબંધ પ્રેમની દોરીથી બંધાયેલો હોય છે અને દરેક સંબંધનો આધાર વિશ્વાસ છે. આના વિના તો દરેક સંબંધ અર્થહીન જ છે. સમજી ગયો. હવે આટલું બતાવ્યું છે તો એ પણ બતાવી દો કે જીજુના મનમાં આ વિશ્વાસ ક્યારે ઉત્પન્ન થશે? થશે, અતિ શીઘ્ર થશે. વૈષ્ણવીનો નિસ્વાર્થ પ્રેમ જ કાર્તિકના મનમાં વિશ્વાસનો ભાવ ઉત્પન્ન કરશે. કિંતુ એવું ન થયું તો? તો આ પ્રેમ કથા પણ દરેક તે પ્રેમ કથાની જેમ અપૂર્ણ રહી જશે, જેમાં વિશ્વાસની અછત હોય છે. મારા માટે દૂધ ફક્ત મારી માં લઈને આવે છે. એમની જગ્યા તું ન લઈ શકે.